हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हम जीएसईबी बोर्ड पाठ्य पुस्तक गुजराती द्वितीय भाषा में चैप्टर 1 मुरली समझशुं। तेमा मुरली में तेना कवि मीराबाई छे, तेनो प्रकार पद छे। मीराबाई मुरली पद में शुं कहेलुं छे ते आपणे आज आ चैप्टर में समझवाना छे। ચાલો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। મીરાબાઈનો જન્મ મેડતા ગામના રાજકુટુંબમાં થયો હતો। આમાં એમ કહે છે કે મીરાબાઈનો જન્મ મેડતા ગામ રાજકુટુંબમાં થયો હતો। મેડતા ગામમાં રાજકુટુંબના પરિવારમાં થયેલો હતો। નાનપણથી તેમણે કૃષ્ણ ભક્તિ રંગ લાગ્યો હતો। નાના હતા ત્યારથી કૃષ્ણ રંગ તેમને લાગેલો હતો। તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંત સાથે સંતગ્રહમાં કૃષ્ણમય જીવન વિતાવેલું છે। ચાલો આપણે હવે એ જાણીએ કે મીરાબાઈએ કઈ કઈ ભાષામાં કૃષ્ણ ભક્તિના પદો લખેલા છે। ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજ્ય લખેલા છે। આ લખેલા છે તેમાં મુરલી વાગે છે રે વાગે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે। મીરાબાઈ એમ કહે છે કે કૃષ્ણની મુરલીનો નાદ વૃંદાવનમાં ગાજે છે અને મુરલીનો નાદ ગગનમાં ગાજે છે। ગગન એટલે આકાશ સુધી તેનો અવાજ જાય છે। બીજી પંક્તિ વૃંદા તે વનને માર્ગ જતા વહાલા દાગીના માંગે છે। આમાં એમ કહે છે મીરાબાઈ કે વૃંદાવનના માર્ગે ગોપીઓ જાતી હતી ત્યારે કૃષ્ણ તેના માર્ગમાં આવી અને દાગીના માંગે છે, એટલે કે દહીં માંગે છે, દહીં માખણ તે માંગે છે। આમાં એ પ્રશ્ન બી આઈએમપી છે કે કૃષ્ણ માટે કયા શબ્દો વપરાયેલા છે, જેમ કે વહાલો, ગિરિધર, પ્રભુ, આ બધી શબ્દો કૃષ્ણ માટે વપરાયેલા છે। ચાલો બીજી પંક્તિ વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે। આમાં આપણને મીરાબાઈ એમ કહેલું છે કે વૃંદાવનમાં રાસ રચાયો છે, તેમાં વહાલો એટલે શ્રી કૃષ્ણ રાસ મંડળમાં રાસ રચાયો છે, તે રાસ મંડળમાં કૃષ્ણ બિરાજે છે। બિરાજેનો મતલબ એટલે કે તેમાં તે સામેલ છે એનો મતલબ થયો। ચાલો બીજું હવે મીરાબાઈએ કૃષ્ણનું પહેરવેશનું વર્ણન કરેલું છે। પીળા પીતાંબર, જસ અને જરકસી જાંબો અને પીળો પટકો તે પહેરેલું છે અને તે રાસ મંડળમાં બિરાજે છે। આ પ્રશ્નો પણ ખૂબ પૂછાય છે કે કૃષ્ણએ કયું પહેરવેશ પહેરેલું છે અને બીજું પહેરવેશ કાને કુંડળ, મસ્તકે મુકટ, મુખ પર મુરલી બિરાજે છે। આમાં મીરાબાઈએ કહેલું છે કે કૃષ્ણના કાને કુંડળ અને મસ્તકે એટલે માથે મુકટ અને મુખ પર એટલે મોં પર મુરલી છે, બિરાજેનો મતલબ હોય છે બરાબર। બીજું વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ રીતે નાચે છે। આમાં મીરાબાઈએ કહેલું છે કે વૃંદાવનની કુંજ ગલી એટલે સાંકડા રાસ્તાની ગલીમાં વહાલો એટલે શ્રી કૃષ્ણ તે થનક થનક થઈ રીતે નાચે છે વૃંદાવનની કુંજ ગલીમાં। પછી ભાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે। મીરાબાઈ એમ કહે છે કે
પ્રભુ એટલે શ્રી કૃષ્ણ, ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ. આમાં ગિરિધર અને પ્રભુ પણ કીધેલું છે. તે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના ગુણ દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર